હેલો ગાઈસ, કેમ છો? તો તમારું સ્વાગત છે ટ્રાવેલ વિથ બીએડ બોયમાં. સો આજે અમે લોકો જઈ રહ્યા છે કેડબરી વર્લ્ડ. સો કેડબરી વર્લ્ડ આવ્યું છે બર્મિંગહામ. સો લેસ્ટરથી બર્મિંગહામનો રસ્તો છે 95 માઇલનો જેવો રસ્તો છે, કલાકનો જેવો રસ્તો છે. તો આપણે અહીંથી ત્યાં કેડબરી વર્લ્ડ જોવા જઈ રહ્યા છે. તો કેડબરી વર્લ્ડ નામ સાંભળીને તમને એવું થતું હશે કે આ શું છે કેડબરી? હા, જે તમે લોકો ચોકલેટ જે ખાતા હતા નાની મોટી, બસ તો આપણે ચોકલેટની એક દુનિયા જોવા જઈ રહ્યા છે. સો આ વિડીયો એન્ડ સુધી જોજો તો તમને આઈડિયા આવે કે ત્યાં શું છે શું નહીં, અને જેટલું બની શકે એટલું હું તમને બતાવીશ કે ત્યાં શું છે. સો ચાલો હવે આપણે ત્યાં જઈને મળીએ. સો ફાઇનલી અમે લોકોએ ગાડી રોકી છે. ભૂખ લાગી આવી છે તો કંઈ ખાવા માટે. સો અહીંયા પાછળ તમે જોઈ શકો છો સ્ટારબક્સ ને બધું જ છે. સો અહીંયા ખાવા ઊભી રાખી છે. સબવે છે, KFC છે, બર્ગર કિંગ છે. સો આ રીતનું અંદર છે, મસ્ત બેસવાનું ને બધું જ છે. સો આપણે સબવે ખાવાના છે, સબવે માટે જઈએ છીએ કે ઓર્ડર આપીશું. સો આપણું ફાઇનલી સબવે બની રહ્યું છે. સો ફાઇનલી આપણું સબવે આવી ગયું છે. હવે મસ્ત ખાઈ લઈએ. ખાઈને પછી જરાક ફ્રેશ બ્રેશ થઈને પછી પાછા આગળ જર્ની સ્ટાર્ટ કરીએ આપણે. સો ફાઇનલી અમે લોકો ખાઈ લીધું છે. હવે પછી પાછા હવે જર્ની કન્ટિન્યુ કરીએ. પાછા અમે લોકો જવાની કરીએ છીએ. સો ચાલો ત્યાં મળીએ. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. આ રીતનું ગાડી પાર્ક કરવાનું હોય છે. સો આવી રીતના પાર્ક કરી દેવાનું, પછી અહીંથી આગળથી એન્ટર થવાનું છે. યસ, આપણે જઈ રહ્યા છે કેડબરી વર્લ્ડ. આ સાઇટ છે કેડબરી વર્લ્ડ. ટિકિટ્સ અમે ઓનલાઈન જ બુક કરી દીધી હતી. સો એ લોકો ટાઈમ આપે છે, એ ટાઈમ પ્રમાણે આપણે અહીંયા આવવાનું હોય છે. તમે જોઈ શકો છો અહીંનું કેડબરી વર્લ્ડ કેવું છે. આ છે ફ્રન્ટ, અહીંથી એન્ટર થવાનું છે. સો આ રીતનું છે, તમે જોઈ શકો છો. આખું ચોકલેટનું ક્રિસમસ ટ્રી બનાવ્યું છે. અહીંથી એન્ટર થવાનું છે. આગળ આપણે ટિકિટ લઈ લીધી છે, તો આપણે ટિકિટ્સ બતાવે છે આગળ અહીંયા. અને આ રીતની લાઈનમાં ઉભા રહેવાનું છે અને અહીંથી એન્ટર થવાનું છે. અહીંયા ટિકિટ સ્કેન કરવાની હોય છે. તો ટિકિટ સ્કેન કર્યા પછી આ લોકો આ રીતનું સાન્તા ક્લોઝની ચોકલેટ આપે છે. અહીંથી એન્ટર થવાનું છે. અહીંથી એન્ટર થવાનું છે. યસ, તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જ આ બધું એડવેન્ચરિંગ જેવું આવી ગયું છે. આ રીતની ડિસ્પ્લે મૂકેલી છે. એમાં આપણે અહીંયા છે કઈ ચોકલેટ બનાવવાની છે. આ ચોકલેટ બનાવવાની છે. તો બધી જગ્યાએ અલગ અલગ કેરેક્ટર, અલગ અલગ થીમ બનાવી છે. આ સાઈડ ઇજિપ્તનું જેવું પેલું થીમ બનાવી છે, તમે જોઈ શકો છો. વાવ, બહુ જ મસ્ત છે. અને આ સાઈડ થોડા આગળ ચાલતા આવશો તો આ રીતનું બહુ જ મસ્ત આ લોકોએ થીમ બનાવી છે. આ સાઈડ ક્રિસમસ ટ્રી અને બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું છે, તમે જોઈ શકો છો. વાવ, આપણા પર્ટન લોકના ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે અહીંયા. શું છે આ ભાઈ, શું બતાવે છે? ચોકલેટ એન્ડ કોફી હાઉસ. હેલો. સો આપણે અહીંયા આવીને વેઇટ કરવાનું છે, કેમ કે અહીંયા અંદર ટોરમાં જવાનું છે અને અહીંયા શો ચાલુ છે. સો આપણને અંદર કંઈક આઈ થિંક 3Dમાં કંઈક બતાવશે. આપણે જઈએ અંદર, પછી ખબર પડે. સો ટાઈમ થઈ ગયો છે, તો અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે. અહીંયા બેસીને આપણને બધું બતાવશે. લેટ્સ સી, જોઈએ શું છે તે. આ રૂમમાં આપણે એન્ટર થયા છે, તો અહીંયા કેડબરીની સ્ટોરી આપણને બતાવશે. અહીંયા આ રીતનો સેટિંગ એરિયા છે, જોઈએ આપણને શું બતાવે છે. અલગ છે. સો અહીંયા આપણને પ્રોજેક્ટર પર બધી વસ્તુ આપણને બતાવી કે ચોકલેટ કેડબરી કેવી રીતના આપણને બને છે, તે બધી આખી પ્રોસેસ બનાવી ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધી. તો અહીંથી આપણે રૂમમાંથી બહાર નીકળી છે, જે કે આપણને પ્રોજેક્ટર પર બતાવ્યું. ત્યાર પછી આપણે આવ્યા છે, તો આ રીતના નાની નાની ડિસ્પ્લે બધી લગાવી છે. સો અહીંયા ચોકલેટ બધી છે અલગ અલગ ટાઈપની, તો કેવી રીતે બને છે સો અહીંયા બધું બતાવ્યું છે આપણને. સો આ સ્ક્રીન આપી છે, અહીંયા આપણે બટન પ્રેસ કરશું એટલે આ રીતનું બધા બતાવે છે એની પ્રોસેસ કેવી રીતે બને છે. બધી ઘણી બધી સ્ક્રીન છે. સો બધી સ્ક્રીન પર અલગ અલગ ટાઈપની ચોકલેટ છે, તમે જોઈ શકો છો. બધી અલગ અલગ ટાઈપની. આ રોઝિસ છે, આપણે સેલિબ્રેશનની નહીં ચોકલેટ આવતી એ વાળી છે. જો સો આપણે આ સાઈડ જઈએ, શું છે આગળ જોઈએ. સો ફાઇનલી આપણે અહીંયા ચોકલેટ મેકિંગનો આવ્યા છે. અહીંયા ચોકલેટ કેવી રીતે બનાવે શું છે આપણને પણ રમવા આપશે ચોકલેટ સાથે, અને ચોકલેટ પણ આપણે કેવી રીતે બનાવી આપણને બનાવવા માટે આપણને આપશે. જોઈએ આપણે શું છે. તો અહીંથી બહારનો વ્યૂ આ ટાઈપનો દેખાય છે. સામે બધું પાર્કિંગ છે, આપણે જે ગાડી પાર્ક કરી છે, ને બધું પ્લેઇંગ સ્ટેશન ને એવું બધું છે, અને ચોકલેટ એડવેન્ચર ને એવું પણ છે. પછી આ બધું ફિનિશ થઈને આપણે લાસ્ટમાં અહીંયા જવાનું છે, એ પણ હું તમને બતાવું. આપણે આ રીતે એન્ટર થઈશું એટલે ઓહો શું સ્મેલ આવે છે, બહુ જ મસ્ત ચોકલેટની સ્મેલ આવે છે. આ લોકો બધા અહીંયા ચોકલેટ બનાવે છે, તમે જોઈ શકો છો. અને આપણને અહીંયા ખાવા પણ આપશે.
સો જોઈ શકો છો તમે, બધી જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, બધી જ ટાઈપની ચોકલેટ ને બધું જ છે અહીંયા. અને આપણને ચોકલેટ પણ રમવા આપશે, ચોકલેટ બનાવવાનું ને એવું બધું આપણે રમશું ને એવું બધું. તો આપણને ચોકલેટ ખાવા આપે છે. તો આપણે મનગમતું ટોપિંગ કેરેમલ પ્લીઝ. આપણને મસ્ત ફ્રેશ ચોકલેટ ખાવા માટે આપી છે. સો ટોપિંગમાં આપણે કેરેમલ નખાયું છે અને અલગ અલગ ટાઈપના ટોપિંગ હોય છે. સો આપણને જે ભાવે એ ટોપિંગ આપણે નખાઈ શકીએ છીએ. તો અમે કેરેમલ નખાયું છે. લેટ્સ સી, ટ્રાય કરીએ એકદમ ફ્રેશ કેડબરી ચોકલેટ. આપણે આગળ જઈશું. સો તમે આ બાજુ જોઈ શકો છો આ લોકો ચોકલેટ કેવી રીતે બનાવે છે, શું છે. પાછળ તમે જોઈ શકો છો બધા અલગ અલગ શેપમાં ચોકલેટ બને છે. પાછળ જોઈ શકો છો બધા કામ પણ કરે છે અને એ બધી ટ્રેસ છે, અલગ અલગ ચોકલેટની શેપ આપે છે અને કેવી રીતના બનાવે છે આપણે જોઈ શકીએ છીએ. કેવું લાગે ચોકલેટ? મસ્ત. આ સાઈડ પણ છે, આ સાઈડ આપણે જોઈશું તો વાવ, ચોકલેટની આ લોકો હિલ્સ બનાવી છે. તમે જોઈ શકો છો કેટલી બહુ જ મસ્ત છે. વાવ, જોઈ શકો છો ચોકલેટની હિલ્સ કેવી રીતે બનાવે છે આ લોકો. વાવ, બહુ જ મસ્ત છે. પગમાં પહેરવાની નથી, આ ચોકલેટ ખાવાની છે. સો આ સાઈડ પણ જો તમે બનાવી શકો છો, જોઈ શકો છો હિલ્સ બનાવી છે. આપણે ચાનું કેટલી જેવી બનાવી છે. આ બધી ટ્રેસ છે એમાં આ લોકો બનાવે છે. તમે જોઈ શકો છો પાછળ પ્રોપર હાઇજેનિક, બધું એકદમ હાઇજેનિક સાથે બનાવે છે આ લોકો. તમે જોઈ શકો છો. મારી ચોકલેટ પણ આ જાડીને આપી દીધી છે. તો જાડી પેટ ભરી ભરીને ખાય છે અને બધું બતાવે છે અહીંયા કે કેવી રીતે બનાવવાનું, શું કરવાનું તે બધું. આ બીજા આગળ આપણે જોઈશું. વાવ, અહીંયા પણ બધી ચોકલેટ પેક થાય છે બધી બનીને. લોકો પ્રોપર વેઇટ કરે છે, વજન કરે છે. હે આ તું તમે બંને છો સામે ચોકલેટ પેક થાય છે. ઓકે, એક કૃપા, એક નીલી ને એક કૃપા. પણ અહીંયા 1 2 3 4 ને 5 છે. તમે 3, બીજા 2 કોણ? ઓકે. કેડબરી વાળા કઈ ટાઈપની ચોકલેટો બધી બનાવે છે. સો અહીં બધી ટાઈપની ચોકલેટો છે. બધા જ ટાઈપના વાર તહેવાર પ્રમાણે લોકો બનાવે છે. તો બધી ચોકલેટ તમે જોઈ શકો છો. આ હિલ્સ તમને મેં આગળ બતાવી છે. વાવ, બહુ જ મસ્ત છે. તો હવે આગળ જઈશું. ઓ વાવ, એ ચોકલેટ પડી ગઈ છે. સો આ સાઈડ, ઓ માય ગોડ, આ સાઈડ તો આખો ચોકલેટનો કૂતરો છે. મને એવું લાગ્યું અહીંયા ડોહી કેમ ઊંઘી લે છે એવું લાગ્યું પહેલા તો. કેટલી મસ્ત જગ્યા બતાવવા માટે લાવી ને તમને લોકોને. અહીંયા તમે પ્રોપર જોઈ શકો છો આખી આ દિવાલ છે, વોલ છે, એ બી આખી કેડબરીની જ છે. કેડબરી એટલે સેમ કેડબરી કલરની જ છે. આખી થીમ જ આ લોકોએ કેડબરીની બનાવી છે. સો ગોરીલા કેટલા સેકન્ડ પછી, 90 સેકન્ડ પછી વગાડવાનો છે એ જોવા અમે લોકો ઉભા છે. સેમ ટુ સેમ આ ને આ. તું આ તમે બંને, એ બીજું પાછળ ગયો છે. ચાલુ થઈ ગયું છે. વાવ, મૂવમેન્ટ કરે છે. ચાલ ભાઈ, ચાલુ કર, વગાડ. આ લોકો ગોરીલા વગાડે પહેલા તો આ લોકો નાચવા લાગ્યા છે. હવે ગોરીલા વગાડવાનું ચાલુ કરી નાખ્યું છે ડ્રમ સેટ. ઉપર તમે જોઈ શકો ડિસ્પ્લે પર બી આવે છે. આ લોકો ડાન્સ કરવા લાગ્યા છે, ગોરીલા વગાડે છે ને. આ બાજુ પણ આ લોકો બધા મજા લે છે. આ સાઈડ પણ દેખાય છે ગોરીલા. ચાલો અહીંથી આપણે આગળ જઈશું. જ્યાં જોઈ ત્યાં દિવાલ પર બી ચોકલેટ ચોકલેટ ચોકલેટ, ઉપર નીચે બધી બાજુ ચોકલેટ તમે જોઈ શકો છો. વાવ. સો અહીંથી આગળ જઈએ આપણે. સો આગળ અહીંયા કંઈક નવી એક્ટિવિટી આવી છે, જોઈએ શું છે. તો અહીંથી આપણને બેસાડીને લઈ જશે અને બધું બતાવશે. અમારો નંબર આવી ગયો છે, અમે લોકો અંદર બેસી ગયા છે. અને અહીંયા ફોન એલાઉડ તો છે નહીં, તમે ફોન કાઢ્યો છે. આ રીતનું એ લોકો અંદર આપણને બેસાડીને આ રીતનું બધું અંદર બતાવે છે. પ્લેસથી જોઈએ અને આ રમવા માટે પણ આપ્યું છે. અહીંયા રમવાનું છે. કૃપા તું આવી, કૃપા તું આવી. આ નીલિસા અહીંયા બી મારવાનું છે. ગન હોય છે એમથી આપણે બધું સ્ક્રીનમાં બતાવે તો કોકા અને મિલ્ક ને બધું આપણે ટાર્ગેટ કરીને મારવાનું છે. અહીંયા પોઈન્ટ્સ અહીંયા બતાવે છે. અહીંયા ડિસ્પ્લેમાં રીતનો એડવેન્ચર હોય છે, તમે જોઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ બધી સ્ક્રીન આવે છે અને બધું પ્લે કરવાનું હોય છે. અને આપણને આ રીતની ગન આપી હોય છે. વાવ, અહીંયા ચોકલેટને એક ટાર્ગેટ કરવાનું છે. ચોકલેટને ટાર્ગેટ કરીને મારવાનું છે. આ રીતનું અહીંયા ફિનિશ થઈ ગયા. આટલું બતાવ્યું પછી આપણને અહીંયા ચોકલેટ આપે છે અને આગળ જઈએ. આગળ શું છે ત્યાંથી એડવેન્ચર ને એવું બધું પતે છે. બધું આપણને સ્ટોરી જોઈ કેડબરીની ને બધું આપણને ને બધું ફિનિશ થયા પછી આ રીતની શોપ આવે છે. તો અહીંયાથી આપણે ચોકલેટ એવું લેવું હોય તો આપણે લઈ શકીએ છીએ. બધા ટેડી બિયર્સ એવું બધું છે. બધી ઘણી ટાઈપની અલગ અલગ ટાઈપની ચોકલેટો છે. તો આપણે અહીંથી આપણે ખરીદવી હોય તો અહીંયા પૈસા આપીને આપણે અહીંથી લઈ લેવાની હોય છે. જોઈ શકો છો અમે કેટલી બધી અલગ અલગ ટાઈપની ચોકલેટો છે. અહીંયા આખી પ્રોપર થીમ બનાવી છે. વાવ, બહુ જ મસ્ત છે. બહુ જ ઘણી બધી ચોકલેટો પણ છે.
સો અહીંથી આપણે લેવી હોય તો આપણે લઈ શકીએ છીએ. તો આ જે શોપ છે અહીંયાથી આપણે ચોકલેટ જે કંઈ પણ લેવું હોય અહીંથી લઈ લેવાનું અને પછી અહીંયા પૈસા પે કરવાના છે. અને એના પછી આપણે જ્યાંથી એન્ટર થયા હતા ત્યાં પાછા અહીંયા આવી જશું સ્ટાર્ટિંગ પોઈન્ટ પર. તો આપણે ઉપરથી ત્યાં બધું પતાવીને આવ્યા, ત્યાંથી ઉપરથી આપણે જોયું હતું. સો આપણે ત્યાં પાછા અહીંયા નીચે આવ્યા છે જોવા માટે. જોઈએ શું છે અહીંયા નીચે. તો આ છે આખી કેડબરીની બિલ્ડિંગ. સો આપણે જે કે બધી એડવેન્ચર ને બધું હિસ્ટ્રી બધી જાણી, સો આખી આ બિલ્ડિંગમાં બનાવી છે અને વગેરે બધું. અહીંયા છે બહારની એક્ટિવિટી છે. સો અહીંયા સેમ છે, અહીંથી એન્ટર થવાનું છે અને અહીંયા અંદર જઈશું તો બધી ઘણી બધી એક્ટિવિટીઝ છે આપણે જોઈએ. અને સેમ ટિકિટ સ્કેન કરવાની હોય છે જે આપણે જોઈએ આપણે શું છે. સો આ સાઈડ અહીં ચોકલેટ એડવેન્ચરનું એન્ટ્રન્સ છે, અહીંથી જોઈએ કેવું છે. અમને 3D ગ્લાસીસ પહેરવા માટે આપ્યા છે અહીંયા. સો અહીંયા સ્ક્રીન પર બધું બતાવશે. હવે બધા બેસી ગયા છે, જોઈએ લોકો ચશ્મા પહેરી દીધા છે. જોઈએ હવે શું જોઈએ છે, શું કે છે. ચશ્મા ઉપર ચશ્મા પહેરવા પડે. હા તો ચશ્મા જેને હોય એને ચશ્મા ઉપર ચશ્મા પહેરવા પડે. આ રીતનું અહીંયા જોઈએ હવે શું બતાવે છે આ લોકો. મસ્ત 3D ગ્લાસીસ પહેરીને રેડી થઈ ગયા છે. હવે શો ચાલુ થાય એની વેઇટ કરીએ છીએ. ચશ્મા પહેરવા તો કેમ કરી નાખ્યા કે લાઇટ્સ ઓફ થઈ ગઈ છે, શો ચાલુ થવાનો છે. તો ફાઇનલી અમે લોકો 4D કેડબરી એડવેન્ચર જોયું, અહીંથી એક્ઝિટ થયા અને પાછા બહાર આવી ગયા. તો આ સાઈડ બધું ચિલ્ડ્રન્સનું પ્લેઇંગ એરિયા છે. સો આ રીતનું છે. તો અહીંથી એન્ટર થવાનું અને આપણને અંદર જ બધું બતાવે છે. આ રીતના બહાર આવે તો બધું પ્લેઇંગ એરિયા અને બેસવા માટેનું બધું છે. સો અહીંથી આગળ જોઈએ હવે શું કરીએ, કેમ કે ઓલમોસ્ટ બધું અમે બધી રાઇડ્સમાં તો બધે બેઠા. મજા આવી ગઈ, મજા આવી ગઈ. કેટલા જેવી આપણે ત્યાં હતા. ઓકે, સો આપણે હવે ફાઇનલી જઈએ છીએ બોનવિલ એક્સપિરિયન્સમાં. લેટ્સ સી અહીંયા જોઈએ અંદર શું છે. ચોકલેટ 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 ચોકલેટ, વાવ. અહીંયા આવ્યા છે અમે લોકો. સો અહીંથી એન્ટર થવાનું છે. એન્ટર થઈશું એટલે અહીંયા પણ જોઈ શકો છો તમે, વાવ ચોકલેટ છે. ચોકલેટનો બહુ જ મોટો રબ છે, એમાં બધી ચોકલેટ બધી મિક્સ થાય છે. ચોકલેટથી આપણે બધું ડ્રોઈંગ ને બધું પેઇન્ટ ને એવું બધું કરવાનું છે. ચોકલેટ સાથે રમવાનું છે. અહીંયા આપણને ચોકલેટ એવું રમવા આપશે. બધા લાઈનમાં આપણે જવાનું છે. લાઈનમાં ઉભા રહીને બધી એક્ટિવિટી કરતા કરતા જવાનું છે. પછી આ બધા ટેબલ્સ આવ્યા છે. એ ટેબલ્સમાં જે પ્રમાણે લાઈનમાં નંબર આવે એ રીતે પછી આપણે જવાનું છે. અને આ ચોકલેટ પેલી ચોકલેટનું લિક્વિડ આપે છે આપણે બોટલ્સમાં કરીને. સો આ રીતના આપણે એની સાથે રમવાનું છે, નામ લખવાનું ને એવું બધું છે. આપણો નંબર આવે એની રાહ જોઈએ છે. કોણ કોનું નામ લખે છે હવે હું જોઈશ. કે નીલી છે, કૃપા કોનું નામ લખવાનું. કૃપા, હા બોલલી તારું નામ તો નહીં જ લખો. તો મેં કેમ છું કે તું મારું નામ લખ. હું શું લખું ખાલી જુઓ તમે લોકો. Okay. ગેસ કરો હું શું લખીશ. ઓકે, ગેસ કરો. ફાઇનલી અહીંયા નંબર આવી ગયો છે આપનો. આ રીતે બોટલ આપીશ આપને. હવે લખીએ જોઈએ આપણે શું લખે છે આ લોકો. સો આ રીતે ચોકલેટની બોટલ આપે છે આપણને. સો અહીંયા ધ્યાનથી આપણે નામ ડ્રો કરવાનું હોય છે. પહેલા આપણે ડ્રો કરીશું એક સ્માઈલી. આ બધા માટે બિગ સ્માઈલી ડ્રો કરી છે મેં તો બિગ સ્માઈલી ડ્રો કરી છે. આ એનું નામ લખ્યું છે. અને આ બાજુ કૃપાએ શું લખ્યું છે, ટ્રાવેલ વિથ આપણે વિડીયો ગમ્યો હોય તો બિગ સ્માઈલ આપીને લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બધાનો ટેબલમાં લાઈન પ્રમાણે નંબર આવે છે અને બધા અલગ રીતે ચોકલેટ સાથે રમે છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણને ચોકલેટ રમવા આપે છે. અહીંયા આપણે આ રીતનું નામ ને એવું બધું લખવાનું હોય છે. જે લખવું હોય એ તમે આ બધું કર્યું છે. આ લોકોને મજા આવે છે ચોકલેટ સાથે રમવાની. કોને નહીં મજા આવે ચોકલેટ સાથે રમવાની. આ બધા ચોકલેટ સાથે રમવા માટે લાઈનમાં ઉભેલા છે. બધા મજા લે છે, બધાને મજા આવે છે ચોકલેટ સાથે રમવા. ચોકલેટ તો ખાય છે પણ અમે લોકો ચોકલેટ સાથે રમીએ છીએ. સો એ સાઈડ પેલી બોટલ્સમાં ભરીને આપણને રમવા આપે છે આ રીતનું. સો અહીંથી હવે આપણને આ રીતનું આ સ્પ્રેડ્સ કરેલું હોય છે. લાઈક આ રીતનું આપણને આપે છે. આ રીતના સ્પ્રેડ્સ કરીને રમવાનું હોય છે. આ લોકો અહીંયા રમે છે. આ રીતે ચોકલેટ સાથે પણ આપણે રમી શકીએ છીએ. બહુ જ મજા આવી ગઈ અમ લોકોને રમવાની. સો આ સાઈડ અમે જઈએ શું છે જોઈએ. આ સાઈડ પણ કઈ એક્ટિવિટી ને એવું જ કહેશે. આ સાઈડ છે બેક ટુ બેક હાઉસીસ નું. આ શું છે બધી હિસ્ટ્રી છે બધી જોઈ શકો છો તમે. અને આ સાઈડ જઈશું તો આપણે ફેસ ટેટુ નું પણ છે. બહુ જ મસ્ત છે બધું. હિસ્ટ્રી બધી છે અહીંયા આ સાઈડ જોઈ શકો છો તમે. આ બધી જે ટાઈમની જે કંઈ કેડબરીની જે કંઈ બધી શું કહેવાય કે જે ટાઈપની બધી અલગ અલગ ટાઈપની મળતી હશે એ ટાઈમ વાઇઝ આ લોકોએ જો તમે જોઈ શકો છો બધી ડિઝાઇનો એ લોકોની મૂકી છે. આ બધા મગ છે. આ સાઈડ બી બધા મગ છે. અલગ અલગ ડિઝાઇન અલગ અલગ જે કે પેટર્નમાં બનાવતા એ બધું છે આ લોકો. આ સાઈડ તમે જોઈ શકો છો. અને આ કેડબરીના લાઈક જે કે ટ્રક્સ છે, લોરીસ છે, બધું છે આ બાજુ. કાર ને બધું જ છે તમે જોઈ શકો છો. આ સાઈડના બધા ટ્રકો ને એવું પણ છે. બોટલ્સ ને મગ ને એવું બધું છે. 200 વર્ષ થઈ ગયા કેડબરીઝના. આટલી બધી ચોકલેટ ખાય કોણ છે હે?
સો ફાઇનલી અમે લોકો ફર્યા, બહુ જ એન્જોય કર્યું બધું, અને ફાઇનલી અમે લોકો પાછા ઘરે રિટર્ન થઈ ગયા છે, કેમ કે અહીંયા થોડું વિન્ટરના લીધે જલ્દી અંધારું થઈ જાય છે. જો તમને આજે કે ચોકલેટની દુનિયા મેં તમને બતાવી, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. અને જેણે પણ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલ્યા વગર. અને હવે આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. બાય બાય.